એડવર્ટાઇઝમેન્ટ એને કરેલી છે જીએસઆરટીસીની બસોમાં અને બહુ જ દર્શાવ્યું છે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર થયેલ કૃષિ પેદાશોનો આપણા ખોરાકમાં સમાવેશ. બહુ જ સારી પહેલ છે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની અને આના માટે અમારા મુખ્યમંત્રી સાહેબને ધન્યવાદ પાઠવું છું કે લોકજાગૃતિ માટે આવી એડવર્ટાઇઝમેન્ટ અવારનવાર કરવી જોઈએ જેથી કરીને બધા એ લોકોની અંદર ખ્યાલ આવે કે આપણે જે કૃષિ પ્રધાન દેશ છે આપણો એના લીધે જે ઝેરી દવાનો ઉપયોગ થાય છે રસાયણનો